મોર્નિંગ નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અંદરમાન ન્યૂઝ. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌના મંત્રામાં. દર્શક મિત્રો, શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેર બજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેર બજારના એક્સપર્ટ હરીશભાઈ મોતિયાનીજી. જી હરીશભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, શેર બજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેર બજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ, બજારની અંદર શું મૂવમેન્ટ જોવા મળી રહી છે, માર્કેટની અંદર શું ફ્લક્ચ્યુએશન જોવા મળી રહ્યા છે, આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવાતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન, માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો. હરીશભાઈ, હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલા બજાર વિશે વાત કરી લઈએ. થોડી ઘણી વાત આપણે ગત એપિસોડની અંદર પણ કરી ચૂક્યા છે. ગત સપ્તાહની અંદર માર્કેટે જે ટ્રેડિંગ સંકેત આપણને આપ્યા છે અને ખાસ કરીને શુક્રવારના રોજ બજારે જે પ્રમાણે બંધ આપ્યું છે, શું લાગી રહ્યું છે એના પરથી હરીશભાઈ આપને કે આજે બજારમાં ખુલતાની સાથે શું સંકેત માર્કેટની અંદર જોવા મળશે? શું આ કન્ટિન્યુટી માર્કેટ જાળવી રાખશે કે પછી બ્રેક થતી જોવા મળશે? જો સંકેત શું મળે છે પહેલા થોડોક આપણે ચર્ચા કરીએ કે મેં શું વાત કરી હતી, શું થયું છે. રાઈટ, તો આપણે 17મી તારીખે એટલે શુક્રવારે સવારે અહીંયા મેં વાત કરી હતી બેંક નિફ્ટીની, કે નિફ્ટી કરતાં મને બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ દેખાય છે. 16મી તારીખે એટલે બેંક નિફ્ટીએ અંદાજન 1000 પોઈન્ટનો ઉછાળો આપી દીધેલો હતો, જે આપણે અહીંયા ચર્ચા કરી ગયા હતા કે બેંક નિફ્ટીમાં આટલો ઉછાળો આવશે. એ દિવસે મેં એ પણ વાત કરી હતી કે માર્કેટ 17મી તારીખે બેંક નિફ્ટી અંદાજન 400-500 પોઈન્ટનું રાઇઝ આપશે. એ બી આપણને જોવા મળ્યું. સો વેન ઓલ ધ ટાર્ગેટ્સ આર ડન, વોટ હેપન્સ? પ્રોફિટ બુકિંગ દેખાય છે. હવે હું આવી જાઉં નિફ્ટી ઉપર. તો 17મી તારીખે પહેલા કલાક આપણને નિફ્ટીમાં હાઈ લો જોવા મળ્યો છે 17,691નો લો અને 17,739નો હાઈ. એટલે તમે 17,040 ઉપર ટ્રેડ કરે એટલે તમે બુલિશ થઈ જાઓ વિથ અ લો ઓફ 17,690, રાઈટ. તમે બુલિશ થઈ ગયા 740 ઉપર, નિફ્ટી ગઈ 792 સુધી, મીન્સ 800ના નજીક. 800 ટચ ના કરી પણ 792 સુધી ગઈ, મીન્સ ઇટ વેન્ટ ટુ ધ ટાર્ગેટ. બેંક નિફ્ટીએ ટાર્ગેટ અચીવ કરી દીધું પણ નિફ્ટી નહીં. એટલે મેં તમને વાત કરી હતી કે બેંક નિફ્ટી ઇઝ મોર સ્ટ્રોંગર દેન નિફ્ટી, સો કોન્સન્ટ્રેટ ઓન બેંક નિફ્ટી રાધર દેન નિફ્ટી. આ અહીંયા તમને કહી ગયો તો એ આપણને અહીંયા જોવા મળ્યું. હવે જે સેકન્ડ કેન્ડલ બની જેના અંદર 17,792.95નો હાઈ બનાવ્યો, એ કેન્ડલ આપણે જોવા જઈએ, કેમ કે એ કેન્ડલ બહુ અગત્યની કેન્ડલ છે, ત્યાં જ આપણને સંકેત મળી ગયો કે માર્કેટમાં હવે પ્રોફિટ બુકિંગ જોવા મળશે. 17,752.15નો ઓપન, 17,748.30નો લો, એટલે જ્યાં ઓપન થયું છે એના કરતાં થોડુંક જ નીચેનો લો. ઉપર 17,792.95, રાઈટ. બંધ ક્યાં આપે છે એ અગત્યનું થઈ જાય છે. તો બંધ આપ્યું છે 17,755.60. તો 17,752 ઓપન થાય છે, 17,792 જાય છે, એટલે 40 પોઈન્ટનો ઉછાળો આપે છે. અને પછી એ 40માંથી 38 પોઈન્ટ કે 37 પોઈન્ટ એ સેલિંગ આવી જાય છે એ કલાકમાં. તો એ તમારે શું બને છે? તો લોંગ વીક બની, ઉપરની દાંડી જે આપણે કહીએ એ લાંબી બની અને બોડી શું બની? પાતળી બની. તો તમે જોવા જશો ને તો એ હથોડો દેખાશે, હેમર, રાઈટ. હથોડો હોય ને એ, પણ હથોડો કેવો? આમ ઉપરવાળો નહીં, નીચેવાળો, નીચે લટકતો હથોડો છે. એટલે ધેટ સેઝ કે ઉપરના લેવલ ઉપર સેલિંગ છે, બોડી ઇઝ લો. અહીંયા પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે, અહીંયા તમે કંઈક ચેતવજો. આપે એન્ટ્રી લીધી 17,740 કલાકની સ્ટ્રેટેજી પ્રમાણે. આપણે એઝ પર બુક્સ ચાલીએ છીએ આપણે, તો 17,740માં તમે એન્ટ્રી કરો છો. હવે આ કલાકનો લો શું બન્યો? 17,748. નાઉ વોટ ઇઝ ધ સ્ટોપ લોસ? કારણ કે આ કેન્ડલ બની ગયું છે તો 17,748 આ તમારો સ્ટોપ લોસ થઈ જાય છે. હવે આ સ્ટોપ લોસ થઈ જાય એના પછીની કેન્ડલ જોઈએ તો 17,756.55 ઓપન થાય છે, એ જ તમારો હાઈ બને છે અને ત્યાંથી ઉપર જતું નથી. 17,740 તમારો હિટ થઈ જાય છે. 17,740 આપનો હિટ થાય છે ને ત્યાં જ એકદમ તમને સેલિંગ પ્રેશર માર્કેટમાં દેખાય છે. સાયમલ્ટેનિયસલી એ વખતે બેંક નિફ્ટી પણ આપણો ટાર્ગેટ અચીવ કરી દે છે. તો વેન ધ ટાર્ગેટ્સ હેવ બીન અચીવડ, રાઈટ,
ત્યાં તમને મેટલ સેક્ટરમાં બી તમને વીકનેસ દેખાય છે, તો ઓઇલ એન્ડ ગેસમાં રિલાયન્સમાં બી તમને વીકનેસ દેખાય છે. પછી બેન્કિંગમાં બી જો તમને પ્રોફિટ બુકિંગ જોવા મળતું હોય તો નિફ્ટી ને બેંક નિફ્ટીમાં પછી રહ્યું શું? આપણે નિફ્ટીની વાત, તો નિફ્ટીમાં રહેશે શું? કહેશો નહીં. ઇટ ફોલ્સ લાઈક અ હમ્ટી ડમ્ટી ફોલ ઓર જેક એન્ડ જીલ, રાઈટ. એ જે ઘટાડો આવ્યો, એ ઘટાડો આપણને 17,537નો લો બનાવીને છેલ્લે 17,600 સમથિંગનું આપણને બંધ જોવા મળ્યું છે. નાઉ વોટ હેપન્સ ઇઝ પીસીઆર રેશિયો, મેં આગળ બી તમને વાત કરી હતી કે મંથલી પીસીઆર વીક છે. ગમે ત્યારે આપણને 500 પોઈન્ટનું કરેક્શન જે હાઈ હશે ત્યાંથી આપણને જોવા મળશે. તો હાઈ શું બન્યો છે? 17,792. આપણને એમાંથી એ 792માંથી 537 સુધી તો આપણે આવી ગયા, એટલે અરાઉન્ડ 400 પોઈન્ટનું કરેક્શન વી હેવ ઓલરેડી સીન. 450 પોઈન્ટનું કરેક્શન વી હેવ ઓલરેડી સીન. આજે જે સંકેત મળે છે એમાં આપણને બીજા 50, 100, 150 પોઈન્ટનું કરેક્શન તો દેખાઈ આવશે. તો એ જે મેં તમને વાત કરી હતી કે 500 પોઈન્ટનું કરેક્શન ફ્રોમ ધ હાઈ આપણને જોવા મળશે, દેટ વી હેવ ઓલમોસ્ટ સીન, ઓર એ 500 પોઈન્ટનું કરેક્શન આજે આપણને કમ્પ્લીટ જોવા મળશે. હવે સપોર્ટ ક્યાં આવે છે? મારા મતે મને સપોર્ટ અત્યારે 200 પોઈન્ટનું કરેક્શન આવ્યું છે, 450 પોઈન્ટનું નહીં, સોરી. તો એ જે છે એ આપણને હવે જોવા મળશે, મીન્સ આ 1, 2, 3 દિવસમાં. કારણ કહું કેમ, તો 17,250 હવે આ આપણા માટે પોઝિશનલ સ્ટોપ લોસ થઈ જાય છે ઓન ધ વીકલી ક્લોઝિંગ બેસિસ. એટલે ધીસ વીક આપણને માર્કેટ ક્યાં કંઈક વોલાટાઇલ પણ જોવા મળશે. ઓન ધ લોઅર સાઈડ 17,250, 260, 250 જ આપણે રાખીએ. 17,250 આ આપણા માટે અગત્યનો સપોર્ટ છે. ઉપરમાં 17,800, રાધર હું કહું તો 17,700. યુ નેવર નો વોટ ધ આઉટકમ વિલ બી ઓફ ધ ફેડ. તો 17,800 આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ થઈ. તો પ્રિફરેબલી માર્કેટ આ રેન્જમાં ફરશે ઇનિશિયલી, જ્યાં સુધી આ ફેડની મીટિંગ, એટલે 21 અને 22 કાલે ને પરમ દિવસે. તો 21 અને 22 આ મીટિંગમાં શું આઉટકમ આવે છે એના ઉપર ઘણું નિર્ભર છે. એટલે ત્યાર સુધી માર્કેટ વુડ બી વિથ ધ નેગેટિવ બાયસ. આટલું સમજી લેજો, માર્કેટ વુડ ટ્રેડ વિથ નેગેટિવ બાયસ. સો 20, 21, પ્રિફરેબલી 22 નેગેટિવ બાયસ. 23, 24 આઉટકમ અગેન ડલ જેવું આવે, કંઈક આમાં કંઈક ના હોય, તો 23, 24 ધ માર્કેટ વિલ જમ્પ, રાઇઝ, તમે જે કહો, લોંગ જમ્પ, હાઈ જમ્પ, તમે જે કહો, અગેન માર્કેટ વુડ રાઇઝ. ટેકનિકલી મેં આપને વાત કરી છે કે માર્કેટ ક્યાં કંઈક પોસિબિલિટી છે 19,000 સુધી આવી શકે છે, રાઈટ. તો એ પોસિબિલિટી હજી અલાઈવ છે, એના સ્ટોપ લોસ હિટ થયા નથી. તમે ગેન થિયરી કહો કે તમે એલિયટ વેવ થિયરી કહો. ગેન થિયરી પ્રમાણે દિવાળી આપણી સુધરવાની છે. ટિલ નવેમ્બર એવરી પોસિબિલિટી આપણે 19,000 સુધી આવી શકીએ છીએ, પ્રોવાઇડેડ, આ વાત ખાસ ધ્યાન રાખજો, સ્ટોપ લોસ હિટ ન થવો જોઈએ. જી હા. તો ત્યાં સુધી એવરી ડિક્લાઇન નિયર ટુ ધ સપોર્ટ ઝોન, માર્કેટ નિફ્ટી ઇઝ અ બાય, રાઈટ. તો આ વાત ખાસ ધ્યાન રાખીને, હા, આવી રીતે માર્કેટ તૂટે છે, તમે થોડુંક મેં તમને પહેલાં બી વાત કરી છે કે ભાઈ માર્કેટમાં તમારું જે તમે 100 શેર ખરીદતા હો તો એનું 25 કરો ને 25 તમારું મેક્સ હોવું જોઈએ. એ 25ના બી તમારા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન હોવો જોઈએ. એ 25માંથી બી તમે 5 કરીને કરો કે 2-3 કરીને કરો, ડિપેન્ડ્સ. એ હવે તમારા ઉપર છે કે તમે કઈ રીતના એને કરો છો. બટ ધ મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ માર્કેટ આ જ્યારે 17,500 ક્રોસ કર્યું છે, તો એ લેવલ પછી મેં તમને કીધું છે કે મેક્સિમમ ઇન્વેસ્ટ જે છે એ 25% હોવું જોઈએ. તો વોલ્યુમ ઓટોમેટિકલી રિડ્યુસીસ, રાઈટ. તો આ વાતને ખાસ ધ્યાન રાખવાની. બીજી વાત, હું કેમ કહું છું કે માર્કેટ હજી અંડર કરંટ મજબૂત છે, તો એફઆઈઆઈ બાઇંગમાં છે. શુક્રવારે તમને જે પણ ટ્રેડ આપણને જોવા મળ્યા છે પ્રોફિટ બુકિંગના, મારું બુઝો કેન્ડલ બ્લેક બની છે એટલે નેગેટિવ આવી છે, તો એ ડેલી કેન્ડલ ભલી આપણને નેગેટિવ જોવા મળી છે, પણ ત્યાં એફઆઈઆઈ એ તો બાઇંગ કર્યું છે. તો જેમ વેન એફઆઈઆઈ ઇઝ ઇન અ બાઇંગ મૂડ, તો વી શુડ બી કોશિયસ ઓન ધ સેલિંગ સાઇડ. આપણે બાય કરીએ બટ સપોર્ટના નજીક. હું એમ નથી કહેતો અત્યારે જઈને તમે તરત કૂદકો મારો,
મેં તમને સપોર્ટ ઝોન આપી દીધું છે, તો ત્યાં કેશ હાથ ઉપર રાખો અને ઓન ધ સપોર્ટ ઝોન યુ ગો ઓન ઇન્વેસ્ટ. તો આ વાત ખાસ સમજવા જેવી છે. આને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાની જરૂર છે. ફેડમાં મારું ગટ ફિલિંગ કહે છે કંઈ નહીં આવે, નો સ્ટેટમેન્ટ. ક્વાઇટ પોસિબલ આના પછીનું જે આવશે નવેમ્બરમાં, ત્યાં ફેડ કદાચ ટેમ્પરિંગનું કંઈક વાત કરે. આ વખતે મે બી કદાચ એનું કારણ છે. હું કેમ આ કહું છું, ગટ ફિલિંગ તો છે જ, પણ સાથે કારણ બી છે કે કેમ મને આ ગટ ફિલિંગ આવે છે ધ્રુવી, કે ફેડ વુડ નોટ, એક ડેલ્ટા વેરિયન્ટ યુએસમાં વધી ગયું છે, રોજના લાખ ઉપરના કેસીસ ત્યાં થાય છે. તો જ્યારે આ વસ્તુ પરિસ્થિતિ ત્યાં ઊભી થતી હોય, તો ત્યારે ઇકોનોમી અગેન તમારા પાસે એક રીઝન છે કે તમે ઇકોનોમીના નામે તમે કહી શકો છો ના કે ઇકોનોમી કેનોટ ગ્રો વિથ 1 લાખ કેસીસ, રાઈટ. તો આ વાતને ખાસ સમજો. અહીંયા આપણને એક બેનિફિટ જોવા મળે છે, તો તમે ત્યાંનું વિચારો. માર્કેટ કેમ તૂટ્યું છે? ઘણા ચેનલવાળા કદાચ ચર્ચા એમ કરતા હશે કે મે બી કદાચ ફેડની મીટિંગ આવે છે, ધીસ એન્ડ ધેટ. ના, મારા માટે ફેડની મીટિંગ નહીં, કેમ કે એફઆઈએ બાય કરે છે તો મીન્સ દે આર ઇગ્નોરિંગ દેટ મીટિંગ, રાઈટ. મારા માટે શું છે? ચાઇનામાં રિયલ એસ્ટેટ ડેવલપર એક મોટો, ચાઇનામાં મોટામાં મોટો મીન્સ વન ઓફ ધ બિગેસ્ટ રિયલ એસ્ટેટ ડેવલપર ડિફોલ્ટ થાય એવી સંભાવના છે, એવા ચાન્સીસ ફૂલ છે. તો ચાઇનાનો આ જે રિયલ એસ્ટેટ ડેવલપર જે છે, કોન્ટ્રાક્ટર કે તમે ડેવલપર જ આપણે કહીએ, એ જે ડેવલપર છે એ જો ડિફોલ્ટ થશે, એના કારણે ત્યાંના બધા માર્કેટો ડાઉન, એની ઇમ્પેક્ટ તમને યુએસમાં બી તમને જોવા મળે, અને એ યુએસની ઇમ્પેક્ટ આપણને વીકનેસ દેખાય છે. ધીસ ઇઝ માય પરસેપ્શન, રાઈટ. તો માર્કેટ કઈ રીતનું દેખાય છે, શું છે, શું દેખાય છે, મેં ધ્રુવી આપના સાથે ચર્ચા કરી છે, આપના દર્શક સાથે બી મેં ચર્ચા કરી છે. લેટ્સ સી વોટ હેપન્સ. હાલના તબક્કે તો વી આર સ્ટીલ કીપિંગ અવર ફિંગર ક્રોસ કે બાય ઓન ડિપ છે. રાઈટ. તો હરીશભાઈ, બજારને લઈને વાત કરી છે કે બજારની અંદર શું મૂવમેન્ટ આપણને જોવા મળી રહી છે. ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ખાસ કરીને ચર્ચા કરીશું. આપના પ્રશ્નને પણ લઈશું. સમય હાલ એક બ્રેકનો. हेलो आंटी। सुन बेटा, केबल तो ठीक चल रहा है हमारा। अरे नहीं नहीं आंटी, वो अंकल 4-5 दिन से वॉक के लिए नहीं आया ना पार्क में, तो मैंने सोचा मैं ही चल के मिल लेता हूँ। अच्छा किया बेटा। वैसे अंकल की तबीयत तो इतनी अच्छी नहीं है। अच्छा। चलो अंदर चलो। अरे आयरन मैन, क्या हुआ? वीकनेस है यार, वीकनेस, थकन। कुछ खाया? नहीं भैया, अभी नहीं, बाद में खाऊंगा, बाद में। आज तो संडे है, आप हमेशा की तरह खीर खाएंगे ना आज? अगले संडे खाएंगे, अगले संडे, संडे नहीं। मुझे सब पता है। घर पे आज खीर बनाई थी, तो मैंने सोचा आप दोनों के लिए भी ले आता हूँ। आंटी जी को ज्यादा मत देना, आप भी खा जाना सारा। कुछ रिश्तों के बिना हम सब अधूरे। GTPL, कनेक्शन दिल से।
વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું શેરબજારના ધબકારામાં. ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીશું તે પહેલા ફરી એકવાર આપ સૌને જણાવી દેવા માંગીશ કે બજારને અનુલક્ષીને આપના જે પણ કંઈ પ્રશ્નો છે, આપની મૂંઝવણો છે, તે પ્રશ્ન મૂંઝવણોને લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ પહેલા તો આપને પૂછવા માંગુ એપોલો ટાયર અંગે. એપોલો ટાયર માટે શું કહેવું છે? આ ઇન્સ્ટ્રુમેન્ટમાં અત્યારે શું મૂવમેન્ટ આપની દ્રષ્ટિએ જોવા મળી રહી છે? એપોલો ટાયર ડેલી ચાર્ટમાં જોઈએ તો કોન્સોલિડેશન ફેઝમાં છે, સેલિંગ બી આવે છે તો બાઇંગ પણ આવે છે. પ્રિફરેબલી ઇટ કેન કમ ડાઉન, કારણ કે માર્કેટનું સેન્ટિમેન્ટ થોડું પ્રોફિટ બુકિંગ વાળું દેખાય છે, તો ઇટ કેન કમ ડાઉન. તો ક્યાં સુધી આવી શકે છે? તો નજીકમાં નજીક 210, તો 200 થી 210 આ આનો સપોર્ટ ઝોન થઈ જશે. એટલે આ સપોર્ટ ઝોનને ધ્યાનમાં રાખીને ઓન ડિક્લાઇન એપોલો ટાયર કેન બી બોટ. ચોક્કસ. તો કોન્સોલિડેશન ફેઝમાં અત્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે જોવા મળી રહ્યો છે એપોલો ટાયરની અંદર. હરેશભાઈ જે વાત કરી છે એપોલો ટાયરની શું મુવમેન્ટ અત્યારે હાલની દ્રષ્ટિએ આપણને જોવા મળી રહી છે તેના વિશે વાત કરી છે. એપોલો હોસ્પિટલ અંગે આપને પૂછવા માંગુ હરેશભાઈ, એપોલો હોસ્પિટલ માટે શું કહેવું છે? હાલ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું મુવમેન્ટ છે? પણ માફ કરશો, કોલર આપણી સાથે પહેલા જોડાયેલા છે તો તેમના પ્રશ્નને લઈ લઈશું. હેલો સુરેશભાઈ બોલું નવડાથી. સ્વાગત છે સુરેશભાઈ આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? અપોના લેવલ જોઈએ છે, શેના? મારુતિ બાય કરવી છે, ઓકે, તો કયા ભાગથી એપોમાં બાય કરાય? એફઓ બાય કરેલી છે તો શું સ્ટોપ લોસ રખાય? બાકી અધરવાઇઝ થોડું વીક છે આ ઇન્સ્ટ્રુમેન્ટ. તો એફ એન્ડ ઓમાં અહીંયા નજીકનું મને જે સ્ટોપ લોસ દેખાય છે એ દેખાય છે 6880નો. થોડું દૂરમાં જવું તો 6850. તો 6850 થી 6880 આ આપણે નજીકનો એક સપોર્ટ ઝોન જોવા મળે છે. 50 એટલે હું 40 લઈ લઉં, ચલો ઓકે. તો 6840 અને 6880 આ એક સપોર્ટ ઝોન અહીંયા જોવા મળે છે. આ સપોર્ટ ઝોનને બ્રેક કરશે તો શક્યતા છે થોડીક વધારે નીચે આવવાની, પર એ સપોર્ટથી તમે આને હોલ્ડ રાખી શકો છો. રાઈટ. તો હરેશભાઈ વાત કરી છે મારુતિ અંગે. હરેશભાઈ, એપોલો હોસ્પિટલ અંગે આપણે વાત કરી રહ્યા હતા. એપોલો હોસ્પિટલ માટે શું કહેવું છે? હાલ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું મુવમેન્ટ છે? એપોલો હોસ્પિટલ એક રેઝિસ્ટન્સના નજીક આવી ગયું છે. વચ્ચે જે આપણને ડાઉનફોલ જોવા મળે તો કન્ટિન્યુઅસ 5-6 દિવસ ત્યાં આવીને સપોર્ટ ઉપર આવી ગયો તો 4650ના આસપાસનો સપોર્ટ હતો. 4650 થી 4700 સપોર્ટ હતો. ઇટ કેમ ડાઉન ટિલ 4681. ત્યાંથી પછી થોડુંક સ્ટેબલ થયો 2 દિવસ અને પછી ત્યાં એક રાઇઝ જોવા મળ્યો છે. અને ધ ટાર્ગેટ ઓફ 4950 ઇટ હેઝ ઓલમોસ્ટ અચીવ 4945 સુધી આવી ગયો છે. હવે 4950 ઉપર વ્યવસ્થિત ટ્રેડ કરે વિથ વોલ્યુમ અને લો 4950 થી નીચે ના હોય તો યસ ઇટ બીકમ્સ અ બાય ફોર ધ ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ. ચોક્કસ. તો 4950 ઉપર જો વોલ્યુમ સાથે આ ઇન્સ્ટ્રુમેન્ટ જાય છે આગળ, તો પછી આગળની મુવમેન્ટમાં ખરીદીનું ધ્યાન આપ રાખી શકો છો આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, એપોલો હોસ્પિટલની અંદર. કોલર જોડાયેલા છે તો પહેલા તેમને લઈ લઈશું. હેલો ચાંદખેડાથી વિજયભાઈ. વિજયભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? આરઈસી અને પેટ્રોનેટ એલએનજી ના ઇન્ટ્રાડે આપશો. આરઈસીમાં ઇન્ટ્રાડે જોઈ લઈએ શું લેવલ્સ નીકળે છે. હવે ઇન્ટ્રાડે લેવલ કઈ રીતના આપવું મને ખ્યાલ નથી. 157 રૂપિયા 5 પૈસાનો બંધ છે તો 155.75 153.70 આ સપોર્ટ દેખાય છે નજીકનો, અને ઉપરમાં 159.10 અને 161.15 આ રેઝિસ્ટન્સ દેખાય છે. રાઈટ. બીજી આપણે વાત કરી કે પેટ્રોનેટમાં હું નજર નાખું તો ઓકે, બ્લેક મારું બુઝો કેન્ડલ આમાં જોવા મળી છે. તો 232 રૂપિયા 20 પૈસાનો બંધ છે, મીન્સ નીચે 232 અને 230 આ સપોર્ટ દેખાય છે. 230ના ઉપર મીન્સ ઓન ધ હાયર સાઈડ આપણે વાત કરીએ તો પોઝિટિવ ટ્રેડ કરતો જોવા મળે તો 234 236. રાઈટ. હરેશભાઈ આરઈસી અંગે વાત કરી છે, પેટ્રોનેટ એલએનજી અંગે આપને વાત કરી દીધી. જી બંને વાત ચોક્કસ. થઈ ગઈ. કોલર જોડાયેલા છે આપણી સાથે કાર્યક્રમ અંતર્ગત, તો તેમના પ્રશ્નને પણ લઈ લઈશું. શું પ્રશ્ન છે? પણ કોલરનો કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે. એશિયન પેઇન્ટ અંગે આપને પૂછવા માંગુ હરેશભાઈ, એશિયન પેઇન્ટ માટે શું કહેવું છે? હાલ આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર શું મુવમેન્ટ છે? પોઝિટિવ કે પછી પ્રોફિટ બુકિંગ છે, ક્લિયર કટ દેખાય છે. આને તમે ઇન્ટ્રાડેમાં આપણે વાત કરીએ તો 3324 આ તમારો નજીકનો સ્ટોપ લોસ રહેશે. આને ધ્યાનમાં રાખીને ઓન ધ લોઅર સાઈડ 3282 3265 આ ટાર્ગેટ દેખાય છે.
રાઈટ, તો પ્રોફિટ બુકિંગના સંકેત છે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં અત્યારે હાલ 3324 નજીકના સ્ટોપ લોસ તરીકે અત્યારે હાલના તબક્કે આપ ધ્યાનમાં રાખી શકો છો એશિયન પેઇન્ટની અંદર. કોલર જોડાયેલા છે તેમને લઈ લઈશું. હેલો હેલો, જી નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ, સુરેશ પટેલ બોલતી. શું પ્રશ્ન છે આપનો? આપણે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સાહેબ અત્યારે લેવાય કે ના લેવાય લેવલે? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા લેવાય, પણ તમારો સપોર્ટ જે છે એ 20 રૂપિયાનો રહેશે. એટલે 20 રૂપિયાના નીચે જાય તો આના અંદર ટ્રેડ કદાચ ચેન્જ થાય છે, બટ ટિલ ધેટ ટાઈમ તમે આના અંદર યસ ઓન ડિક્લાઇન તમે બાય કરી શકો છો. રાઈટ, હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ એઆઈ એન્જિનિયરિંગ અંગે આપને પૂછવા માંગુ, આ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે કયા તબક્કાની અંદર, કયા ફેઝની અંદર જોવા મળી રહ્યો છે? કોન્સોલિડેશન ફેઝમાં જ છે. આમાં નજીકનો નજીક સપોર્ટ 2076 છે, એનાથી નીચે જાય તો ચાન્સીસ 2010 ના દેખાય છે. રાઈટ, તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પણ અત્યારે હાલ કોન્સોલિડેશન ફેઝની અંદર જોવા મળી રહ્યો છે. આપણને એઆઈ એન્જિનિયરિંગ અંગે વાત થઈ છે. અંબુજા સિમેન્ટ અંગે આપને પૂછવા માંગુ, અંબુજા સિમેન્ટમાં કોઈ મજબૂતાઈ છે દેખાઈ રહી છે હરીશભાઈ? અંબુજા સિમેન્ટમાં મને વીકનેસ દેખાઈ રહી છે કે યુ કેન ગો એન્ડ બુક પ્રોફિટ ઇનટુ ઇટ. આના અંદર 428 રૂપિયાનો નજીકનો સ્ટોપ લોસ દેખાય છે અને ઓન ધ લોઅર સાઇડ 400 ને 380 ક્વાઇટ પોસિબલ ટાર્ગેટ. ચોક્કસ, તો અંબુજા સિમેન્ટ અંગે વાત કરી છે હરીશભાઈ. કોલર જોડાયેલા છે આપણી સાથે, તો પહેલા તેમને લઈ લઈશું. હેલો નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ? હેલો, જે આપનું નામ જણાવશો? માફ કરશો, આપનો કોલ ડિસ્કનેક્ટ કરવો પડી રહ્યો છે. આપ ટીવીનો અવાજ મ્યુટ કરી દો. ફરીવાર પણ આપ જ્યારે પણ અમારી સાથે જોડાવશો ત્યારે પહેલા ટીવીનો અવાજ મ્યુટ કરી દેજો અને ત્યારબાદ આપ અમારી સાથે જોડાજો, જેથી આપનો પ્રશ્ન અમારા સુધી ક્લિયર સંભળાઈ રહે. સમયની મર્યાદા છે. એક છેલ્લા પ્રશ્ન સાથે આપની પાસે આવવા માંગુ હરીશભાઈ, જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરી છે, ચર્ચા કરી છે, તેમાં આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, સગા સંબંધીઓ છે, મારા રિલેટિવ મીન્સ મારા ફેમિલી મેમ્બર્સ, એ લોકો ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી ઇન્વોલ્વ છે અંદર, તો આ મારું ઇન્ટરેસ્ટ ના જોઈ શકો છો. પણ કદાચ ઇફ આઈ એમ નો ઇટ રાઇટ, મારા ફેમિલી પાસે કદાચ કોઈ હોલ્ડિંગ નથી. પણ જી હા, મારા મિત્ર અને સગા સંબંધી છે, દેખીતી વસ્તુ છે, ત્યાં મારું કદાચ ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ તમે જોઈ શકો છો. તો દર્શક મિત્રો, શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેર બજાર પર વધુ પ્રશ્ન ઉત્તર મેળવવા માટે જોતા રહો સિમ ચેનલ પર, સિમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરીશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.